નમસ્કાર મિત્રો, હું છું જયેશ હિરપરા. કૃષિ મિત્ર ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે વાત કરવાની છે કે ખેતી પાકોમાં આવતી જીવાત એટલે કે થ્રિપ્સ વિશેની. આમ જોઈએ તો કે જેમ ઈયળના સેગમેન્ટમાં લશ્કરી ઈયળનું સૌથી વધુ નુકસાન હોય છે, એવી રીતે ચૂસિયા જીવાતમાં થ્રિપ્સનું નુકસાન સૌથી વધુ હોય છે. જેમ ચૂસિયા જીવાત ઘણા બધા પ્રકારની આવે છે કે જેમાં થ્રિપ્સ છે, કથેરી છે, લીલા ચૂસિયા, સફેદ માખી, મોલોમચ્છી છે. આ બધી જીવાતમાં થ્રિપ્સનું જે છે એ બધા કરતાં નુકસાન વધારે હોય છે. થ્રિપ્સ જે છે એ થાઇસેનોપ્ટેરા ઓર્ડરમાં આવે છે, થ્રીપેડી ફેમિલીમાં આવે છે અને થ્રિપ્સ કેબેસાઈ નામની વૈજ્ઞાનિક નામ છે. પછી અલગ અલગ સ્પીસીઝ જે હમણાં આપણે બ્લેક થ્રિપ્સ છે એની પણ વૈજ્ઞાનિક નામ અલગ છે. થ્રિપ્સનું જે ખાવાનું જે છે એ અલગ પ્રકારનું છે કે એની ચાંચથી ઘસરકો કરે છે અને રસ બહાર આવે ચૂસે છે. એટલે એનાથી જ્યાં વધારે પડતું નુકસાન હોય, જેમ કે કપાસ છે તો એમાં ભાગ જે છે એ સફેદ ચાંદી જેવો ચળકતો ભાગ થઈ જાય. મરચી છે તો કે એમાં થ્રિપ્સનું પાન નીચેથી ચૂસે એટલે પાન છે એ વાટકા આકારનું ઉપરની સાઈડ ગોળ કપ આકારનું થઈ જાય છે અને એમાં પણ સિલ્વર જેવો ભાગ દેખાય છે. કોઈ પણ પાક એવા નથી કે જેમાં થ્રિપ્સ ના હોય, જેમ કે કપાસ છે, લસણ ડુંગળી છે, જીરું છે. ત્યાર પછી અત્યારે મગફળીમાં પણ હાલ જોઈએ તો કે એમાં થ્રિપ્સનો એટેક ઘણો બધો છે. ફૂલવાળા પાકમાં વાત કરીએ તો કે ગુલાબમાં પણ થ્રિપ્સનો એટેક ઘણો બધો આવે છે. થ્રિપ્સના નિયંત્રણ આપણે ઘણી બધી રીતે કરતા હોઈએ છીએ, પણ એમાં સતત નિયંત્રણ રાખવા જ પડે છે. જેમાં મરચી જે છે એમાં ખાસ કરીને ઘણી વખત ખેડૂતો હારે વાત થતી હોય ત્યારે એમ કહે છે કે આમાં થ્રિપ્સ જાતી નથી. મરચી પાક એવો છે કે એમાં થ્રિપ્સને આખું વરસ રહે છે અને થ્રિપ્સને હિસાબે પછી લીપ કર્લ વાયરસ પણ એમાં ફેલાતો હોય છે. એટલે થ્રિપ્સ જે છે એ એક વાયરસનું વહન તરીકે પણ એક નુકસાન કરે છે અને થ્રિપ્સ પોતે પણ નુકસાન કરે છે. તો થ્રિપ્સને નિયંત્રણ કરવા માટે એવું નથી કે કોઈ એક સિંગલ દવા આપણે ઉપયોગ કરીએ અને લાંબા ગાળા સુધી આપણને નિયંત્રણ મળે. જે આઈપીએમ એટલે કે ઇન્ટિગ્રેટેડ પેસ્ટ મેનેજમેન્ટના સિદ્ધાંત પ્રમાણે, સંકલિત જીવન નિયંત્રણ પ્રમાણે આપણે કામ કરીએ તો થ્રિપ્સમાં આપણને થોડી ઘણી એમાં રાહત મળે છે. એમાં જો જે યલો સ્ટીકી સ્ટ્રેપ એટલે પીળા કલરનું જે આવે છે એ થ્રિપ્સ એનાથી આકર્ષાય છે. તો 1 વીઘે 15 થી 20 આપણે સ્ટીકી સ્ટ્રેપ લગાવી દઈએ તો કે એમાં અમુક પ્રકારની જીવાત આકર્ષાય અને એની હારે ચોંટી જાય તો એટલું આપણને પાકમાં નુકસાન ઓછું કરે છે. બીજું કે કડવાશ માટે આપણે જે જૈવિક હર્બલ નિયંત્રણમાં જે એઝાડિરેક્ટિન એટલે કે નીમ ઓઇલ જે આવે છે 1500 ppm અથવા 10,000 ppm, એનો જો આપણે ઉપયોગ અવારનવાર કરતા રહીએ તો પણ થ્રિપ્સનો એમાં ઉપદ્રવ ઓછો થાય છે. બીજું કે સલ્ફરનો ઉપયોગ આપણે ચાલુ રાખીએ એટલે કે જે પાનની અંદર શર્કરા હોય એ ઘટી જાય તો એને હિસાબે પણ શર્કરાના હિસાબે પણ થ્રિપ્સનું પ્રમાણ ઘટી જાય છે. ત્યાર પછી જોઈએ તો કે નાઇટ્રોજનનું પ્રમાણ પણ આપણે ઓછું રાખીએ અને સલ્ફરનું પ્રમાણ વધારે રાખીએ તો પણ એમાં થ્રિપ્સનો ઉપદ્રવ ઓછો રહે છે. ત્યાર પછી જોઈએ તો કે આમાં બાયોલોજીકલ નિયંત્રણમાં લેકાનિસિલિયમ લેકાનિસે, વર્ટિસિલિયમ લેકાનિસે અથવા બિવેરિયા બેઝિયાના છે. આ કોઈ પણ જૈવિક આપણે બેક્ટેરિયાનો ઉપયોગ કરીએ તો પણ થ્રિપ્સમાં એમાં નિયંત્રણ મળે છે. ત્યાર પછી થ્રિપ્સમાં અત્યારે માર્કેટમાં વપરાતા મોલિક્યુલમાં વાત કરીએ તો કે વર્ષો પહેલાં આપણે ડાયમિથિયોટ છે, મિથાઇલોડિમેટોન છે, ઓક્ઝીડિમેટોન મિથાઇલ છે, આ બધા મોલિક્યુલ વપરાતા હતા. પણ સમયાંતરે અમુકમાં બાન આવતા ગયા, અમુક મોલિક્યુલ ચાલુ છે. જેમાં આપણે ઇથિયોન છે, ઇથિયોન સાઇપર છે, ખાલી સાઇપર 25% છે, પ્રોફેનોફોસ છે, પ્રોફેનો પ્લસ સાઇપર છે. આનો આપણે 20 વર્ષ પહેલાં, 15 વર્ષ પહેલાં ઘણો બધો ઉપયોગ કરતા હતા. એમાં પણ થ્રિપ્સનું ત્યારે આપણને એસિટામિપ્રાઇડથી પણ રિઝલ્ટ મળતું હતું. પણ થ્રિપ્સ એક એવી વસ્તુ છે કે એ ઝડપથી કોઈ પણ જંતુનાશક સામે પ્રતિકારક શક્તિ કેળવી લે છે. એટલે થ્રિપ્સ માટે જોઈએ તો કે એને ગ્રુપ બદલાય એ રીતે પેસ્ટિસાઇડ બદલવી જરૂરી છે. જેમ કે આપણે ફિપ્રોનિલ છે અથવા કાર્બામેટ ગ્રુપનું કાર્બોસલ્ફાન છે, આવી બધી અલગ અલગ ગ્રુપની દવાઓ વાપરતા રહી તો એમાં થ્રિપ્સનું નિયંત્રણ આપણને મળતું રહેશે. ત્યાર પછી ઊંચા મોલિક્યુલમાં જોઈએ તો કે સિજન્ટા અને બીએસએફ કંપનીનું જે સિજન્ટાનું સિમોટિસ આવે છે એનો પણ આપણે ઉપયોગ કરતા હોઈએ છીએ, પણ એ ઘણું બધું કોસ્ટલી પડે છે. બીએસએફનું એક્સપોનન્સ આવે છે એનો પણ આપણે ઉપયોગ કરતા હોઈએ છીએ, એ પણ આપણને ઘણું બધું કોસ્ટલી પડે છે. ત્યાર પછી સિનવા છે, ગ્રેસિયા છે, એ પણ આપણે ઉપયોગ કરતા હોઈએ છીએ પંપે 16 ml રાખી, અને એનું જે ટેકનિકલ છે ફ્લુક્ઝામેટામાઇડ કે એના પણ પરિણામ આપણને સારા મળે છે. ફિલ્ડ ક્રોપમાં પણ વપરાય છે.
ત્યાર પછી સ્પિનોટેરમ પણ આપણે 18 ml રાખી અને વાપરતા હોય, જેમાં ડેલિગેટ છે, D1 છે, આ નામથી માર્કેટમાં મળે છે. ત્યાર પછી સ્પિનોસેડ એટલે કે ટ્રેસરનો પણ આપણે ઉપયોગ કરતા હોઈએ છીએ કે જેમાં પણ પરિણામ આપણને મળે છે. 10 વર્ષ પહેલાં જોઈએ તો કે સ્પિનોસેડ હાઈ લેવલમાં ગણાતું, અત્યારે સ્પિનોસેડ છે એ મધ્યમમાં આવી ગયું. આજે મેં કીધું સિનવા છે અથવા સિમોડિસ છે, આ અત્યારે હાઈ લેવલમાં. આવો બધો છંટકાવ કરવા છતાં પણ પરિણામ ઘણી વખત એવું છે મળતા નથી, પણ ઓછા મળે છે. થ્રિપ્સની એક તો સાયકલ એવી છે કે થ્રિપ્સ છે એ ધીમે ધીમે આવે, ધીમે ધીમે મરે છે, એમ ધીમે ધીમે એનું ઉત્પાદન શરૂ હોય છે. એટલે ઘણી વખત આપણને એવું લાગે છે કે થ્રિપ્સનું દવા છાંટી પણ આમાં આપણને નિયંત્રણ મળતું નથી. બીજું એ છે કે જ્યારે આવા 200-250 રૂપિયાના કે 150 રૂપિયાના પંપ પડતા એ પણ વારંવાર આપણને છંટકાવ કરવા પોસાય નહીં. એમાં એબામેક્ટિન 1.9% EC એટલે કે એબામસ જે છે એનો 25 મિલી રાખી અને છંટકાવ કરી એનું પણ પરિણામ આપણને સારું મળે છે. હેવી એટેક હોય ત્યારે એબામસની સાથે ઇથિયોન સાઇપર છે અથવા ખાલી ઇથિયોન છે એ મિક્સ કરી અને પણ ઉપયોગ કરી શકાય. અલ્ટરનેટ ડોઝમાં પણ આનો ઉપયોગ કરી શકાય. તો આવી રીતે ઘણા બધા મોલેક્યુલ માર્કેટમાં ઉપલબ્ધ છે કે મળી રહેશે કે જે આપણને થ્રિપ્સ માટે આપણે વાપરવાથી એનું નિયંત્રણ થઈ શકે, વ્યવસ્થાપન થઈ શકે. પણ થ્રિપ્સ એક એવી હઠીલી જીવાત છે, એને વાતાવરણની અનુકૂળતાની વાત કરીએ તો કે ડ્રાય અને હોટ વાતાવરણ એને વધારે અનુકૂળ આવે છે, એટલે કે સૂકું અને ગરમ વાતાવરણ. એટલે કે જ્યારે શિયાળાની શરૂઆત થાય ત્યારે એનું ઉપદ્રવ હોય છે, પછી શિયાળો ફૂલ ઠંડીમાં ઘટી જાય. જ્યારે શિયાળો પતવા આવે અને શિયાળુ પાક છે એ ઉત્પાદન ઉપર હોય ત્યારે પણ થ્રિપ્સનો હેવી એટેક આવે છે. જ્યારે ચોમાસું પાક હોય કે કપાસની શરૂઆત હોય, મરચીની શરૂઆત હોય, ત્યારે જુલાઈ મહિનામાં કે એમાં ઓગસ્ટ મહિનામાં થ્રિપ્સનો હેવી એટેક હોય છે. આ વર્ષે જોઈએ તો કે મરચીમાં જે સફેદ ડાઘા જેવું દેખાય છે એ પણ થ્રિપ્સનું નુકસાન છે. એટલે કે થ્રિપ્સ જે છે એ પાક પણ દિવસે દિવસે વધતા જાય છે. ત્યાર પછી હમણાં આપણે વાત આમ જોઈએ તો કે ઘણા શાકભાજીમાં છે કે બીજા પાકમાં શિયાળામાં કાળી થ્રિપ્સ પણ આવે છે. જે કાળી થ્રિપ્સ છે એને નિયંત્રણ કરવી બહુ અઘરી છે, એ નુકસાન પણ બધું બહુ કરે છે. જ્યારે કોઈ પણ મરચી જેવા પાક હોય અને ફ્લાવરિંગ સમયે જો થ્રિપ્સનો એટેક આવે તો એને ફ્લાવરિંગ પણ ખેરવી નાખે છે કે ફાલની દાંડીએ ફૂલ છે, કુમળા પાન છે, એમાં રસ ચૂસે તો ફૂલ પણ ખરી જાય છે. તો આવું બધું નુકસાન થ્રિપ્સથી ઘણું બધું થાય છે અને થ્રિપ્સથી ખેતી પાકોમાં મેં શરૂઆતમાં કીધું ખાસું એવું નુકસાન થાય છે. તો કે થ્રિપ્સને સંકલિત જીવાત નિયંત્રણના સિદ્ધાંતને આધારે આપણે જો કામ કરીએ તો જ એમાં આપણને સારું એવું પરિણામ મળે. પછી નકરી મોંઘી દવાના છંટકાવ સતત ચાલુ રાખીએ તો પાકમાં પોસાય નહીં. સસ્તી દવાઓ ચાલુ રાખીએ તો એમાં કંઈ વળતર મળતું નથી. એટલે કે સસ્તી અને મોંઘી એટલે કે નીચો રાઉન્ડ ઊંચો રાઉન્ડ, નીચો રાઉન્ડ ઊંચો રાઉન્ડ, એ રીતે આપણે જો એનો સતત ચાલુ હોય તો આપણને એમાં પરિણામ સારું એવું મળે છે. હવે વિશેષ માહિતી જોતી હોય તો આપણને ડિસ્પ્લે ઉપર જે નંબર આપવામાં આવ્યો એ નંબર ઉપર ફોન કરી અમે વિશેષ માહિતી મેળવી શકો છો. જો આ વિડીયો સારો લાગ્યો હોય તો અન્ય ગ્રુપમાં શેર કરો અને અમારી ચેનલ સાથે જોડાયેલા રહો. નમસ્કાર.